નમસ્કાર મિત્રો, અત્યારે હું તમને જ્યાં લઈને આવ્યો છું ત્યાં રામાયણ, ભગવદ્ ગીતા અને શિવ મહાપુરાણ અને ભારતમાં થયેલ સાધુ સંતોની બધાની એક જ જગ્યાએ તમને ઝલક જોવા મળી જશે. તમે જે અત્યારે હાઇલાઇટ જોઈ રહ્યા છો તેમાં જે ભારતમાં થયેલા સાધુ સંતો, મહાભારત, ભાગવત કથા અને શિવ મહાપુરાણ ને લગતા દરેક પાત્રોની તમને ઝલક અહીંયા મળી જાય. તમે તમારા બાળકો સાથે ખુશીથી ટાઈમ સ્પેન્ડ કરી શકો એવી જગ્યા લઈને આવ્યો છું. તો આ હાઇલાઇટ માં તમે જોઈ શકશો કે કેટલું મજાનું છે, કેવી રીતે આવી શકાય, કેમ આવી શકાય, ક્યાંથી આવું, તે બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે. અને ડિટેલ વાર એક એક પાર્ટોનું આપણે જોશું તો વિડીયો કેવડો લાંબો બને તે ખબર નથી, પણ ચાલો આની ઝલક મેળવો. કિશન ફરી એક વખત એક નવા જ બ્લોગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે જે તમે હાઇલાઇટ જોઈ તે જગ્યાનું નામ છે સંત શ્રી ખેતા બાપા સંસ્થાન. તો અહીંયા ખૂબ જ મંદિર વિશાળ જગ્યામાં પથરાયેલું છે. અહીંયા આવવું હોય તો પહેલા તેની તમને માહિતી આપી દો. આવવું હોય તો ભુજથી આ 45 કિલોમીટર થાય ને ભુજથી તમે માતાના મઢે જતા હોય તો રસ્તામાં નખત્રાણાથી 10 કિલોમીટર પહેલા આવી જાય છે. રોડ ઉપરથી થોડું તમે 4-5 કિલોમીટર અંદર આવવું પડે, પણ ખૂબ જ જોવા જેવી સંસ્થા, તમે રોકાઈ શકો તેની બધી માહિતી, જમવાનું બધું જ અહીંયા તમને મળી જશે. તો નાઇટ સ્ટે કરવું હોય તો પણ ખૂબ જ સુંદર જગ્યા છે. અને માંડવીથી આવવું હોય તો 60 કિલોમીટર થાય છે. તો ચાલો આ સંસ્થાની મુલાકાત લઈએ. એ પહેલા આપણે મારી યુટ્યુબ ચેનલ કુબાત કિશન અને ટ્રાવેલ વિથ કિશન બે ચેનલ છે, બંનેમાં આ વિડીયો આવશે. તો સબસ્ક્રાઇબ ન કરીએ તો સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ વધુ ટ્રાવેલને લગતા વિડીયો મેળવવા માટે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો આ જે સંસ્થા છે શાંતિધામ વિથોણ ગામમાં આવેલી છે. તો ગેટ ઉપર જ આપણે ભારતીય શાસ્ત્ર અનુસાર તિલકનું અનેરું મહત્વ છે. તો તિલક કરીને જ અંદર પ્રવેશવું તેવી ચોખ્ખી સૂચના છે. અને અહીંયા આવતા જ તમને જમણા હાથ ઉપર બાલ વાટિકા મળી જશે. બાલ વાટિકાનું અત્યારે સમારકામ ચાલુ છે એટલે અંદર નહીં પ્રવેશી શકીએ. ત્યાં બાળકો માટે અલગ અલગ લસરપટ્ટી, ઝૂલા, મગરના મોંમાંથી લસરપટ્ટી એવું ઘણું બધું બાળકો બાલ વાટિકામાં આવેલું છે. અને ત્યારબાદ બાજુમાં આપણે 12 જ્યોતિર્લિંગ એના દર્શન આપણે થઈ જશે. ત્યારબાદ સૌથી પહેલા સંત સુરદાસજી ની પ્રતિમા અહીંયા મૂકવામાં આવી છે. તો હરેક વસ્તુ 1 બાય 1 આપણે જોશું ક્યાં શું શું છે, તેને લગતી ચોપાઈ છે અને કોણે દાતા છે તેનું પણ નીચે માહિતી આપવામાં આવેલી છે. પછી સામે ભક્ત કવિ નરસિંહ મહેતા, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાને રે. તો તેવી જ રીતે મહર્ષિ વેદવ્યાસજી અને કબીર સાહેબ ની પ્રતિમા મહાકાલેશ્વર, ઉજ્જૈન, ઇલોરા, ધુણેશ્વર મહાદેવ. પછી આગળ જઈએ તો ગેટની અંદરથી આપણે પ્રવેશ કરીએ તો સ્વામી વિવેકાનંદની પ્રતિમા અને એની સામે ઘોડો ભાલા સાથે આપણે રાણા સાહેબ, મહારાણા પ્રતાપ અને તેનો ચેતક ઘોડો. અહીંથી તમને બાલ વાટિકાના થોડા આપણે ઝલક જોઈ લઈએ, કેમ કે અહીંયાથી ચોખ્ખું દેખાય છે. તો આવી કંઈક બાલ વાટિકા ખૂબ જ સ્વચ્છ, સુંદર અને અહીંયા વડીલોનો વિસામો છે. તો વડીલો મોટા પણ અહીંયા બેસી શકે, આરામ કરી શકે, ઝૂલો ઝૂલી શકે અને થોડી એક્સરસાઇઝ કરી શકે તેવા સાધનો મૂકવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ વધીએ તો ખૂબ જ સુંદર મજાનો બગીચો કે જ્યાં તમે શાંતિથી બેસી શકો. અહીંયા જે ઝૂરી છે, ઝૂરીની ખૂબ જ સુંદર કટિંગ કરેલું છે, તમે જોઈ શકો. પર્ટિક્યુલર નારિયેલી છે અને બગીચામાં બેસીને તમે આરામ કરી શકો. ત્યારબાદ સામે છત્રપતિ શિવાજી મહારાજ ની પ્રતિમા
છે. તો હવે બીજા આપણે જ્યાં સ્ટોપ થયા હતા, જ્યાંથી એન્ટર થયા હતા, ત્યાંથી ફરી પાછું ચાલુ કરીએ. સામે સાંસ્કૃતિક મંચ એટલે કે આપણે લોક સંસ્કૃતિના કોઈ પણ ડાન્સનો કે કઈ કાર્યક્રમ કરવો હોય તો તમે અહીંયા કરી શકો તેવું મંચ આપવામાં આવ્યું છે ને સુંદર મજાનો બગીચા સાથે. અહીંયા આપણે ફેમિલી સાથે ને બાળકો સાથે આવ્યા હોય તો બાળકોને દરેક પાત્રનો પરિચય કરાવી શકીએ. નાગેશ્વર મહાદેવ ગુજરાત દ્વારકામાં, ત્યારબાદ સોમનાથ મહાદેવ સૌરાષ્ટ્રમાં, રામકૃષ્ણ પરમહંસ અને પાછળ સ્વામી વિવેકાનંદની પ્રતિમા જોઈ. ત્યારબાદ સામે મહર્ષિ વાલ્મીકી ઋષિ વાલિયા લુટારામાંથી, જેવી રીતે વિશ્વનાથ મહાદેવ વારાણસી, ત્યારબાદ માં શારદા દેવી, એમની સામે ઓધવ રામજી મહારાજ. જેટલા આપણે સંતો મહંતો થઈ ગયા તે બધા જ મલ્લિકાર્જુન આંધ્રપ્રદેશ ને ભીમાશંકર પૂના. ત્યારબાદ આના વગર બધું જ અધૂરું છે તેવી કૃષ્ણની વાસલડી અહીંયા પ્રસ્થાપિત ગેટ તરીકે મૂકવામાં આવી છે. ત્યારબાદ ભગવાન બુદ્ધની પ્રતિમા, એના 3 સૂત્ર પણ લખેલ છે: બુદ્ધમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, ધર્મમ શરણમ ગચ્છામિ. તો આ બુદ્ધના 3 સૂત્ર હતા. ત્યારબાદ સંત તુકારામ, વિઠ્ઠલ જ અમારું જીવન છે, વિઠ્ઠલ જ આગમન નિગમનનું સ્થાન છે. તો જે પણ સંતો ભક્તો થઈ ગયા તેમના પ્રસિદ્ધ સૂત્રો પણ નીચે મૂકવામાં આવેલ છે અને તેના સૌજન્ય કોણ છે તે મૂકવામાં આવેલ છે: ત્રંબકેશ્વર નાસિક અને કેદારનાથ હિમાલય. ત્યારબાદ ગંગા સતી વીજળીને ચમકારે, મોતીરા પોરવિલિયો પાનબાઈ. ત્યારબાદ એન્ટર થતા આપણે ગણપતિજીના દર્શન થાય અને શ્રીમદ શંકરાચાર્યની પણ પ્રતિમા અહીંયા છે. ત્યારબાદ આગળ વધીએ તો અહીંયા કાર્યાલય આવી ગયું છે. કાર્યાલય 24 કલાક માટે ચાલુ છે અને જમવાની સુંદર મજાની વ્યવસ્થા અન્ય ક્ષેત્ર નથી, ભોજનાલય છે એટલે થોડું ટોકન ફી સાથે તમે અહીંયા ભોજન કરી શકો છો. ત્યારબાદ વચ્ચે મેદાન, ખૂબ જ સુંદર મજાનો ફુવારો ફાઉન્ટેન ગોઠવેલ છે અને ફરતી કોરો સ્પીકર છે કે ત્યાંથી તમને જે ભજન સવારના પોરમાં તે ચાલે છે તો તમે સાંભળી શકો. ત્યારબાદ તેની પછવાડે રહેવા માટેની ખૂબ જ સુંદર વ્યવસ્થા, એસી નોન એસી ડિલક્સ બધા તમને જેવી તમે જરૂરિયાત હોય એવા તમને રૂમ મળી જશે. તો આ ફાઉન્ટેનની સામે જ દાદા ખેતા બાપાનું સ્થાન છે, શાંતિધામ વિથોણ. તો તેની અંદરનો આપણે થોડો નજારો જોઈ લઈએ કે અહીંયા બાપાના પાદ ચિહ્નોની પ્રતિમા અને તેમના ભક્તો અને જે અનુયાયીઓ થઈ ગયા તેમના પાદ ચિહ્નોની પ્રતિમા. તો અહીંયા આપણે તેમના દર્શન કરી લઈએ. ત્યારબાદ આગળ જોઈએ બીજું શું શું છે. ખૂબ જ સુંદર મજાની અત્યારના પૂરમાં આરતી થઈ ગઈ છે અને ફૂલોનો શણગાર માવજી બાપા, શુરા બાપા અને સંત પરમ પૂજ્ય સંત શ્રી ખેતા બાપા, પદ્મા બાપા અને નાયા બાપા આટલાની અહીંયા પાદ ચિહ્નો ને મૂકેલ છે. ત્યારબાદ સામે ખેતા બાપાની મૂર્તિ છે અને ફરતી કોરા જે આપણે રામાયણ અને મહાભારતના દ્રશ્યો છે, શિવ મહાપુરાણના દ્રશ્યો છે તે બધા જ તમને ભીત ઉપર દર્શન થઈ જશે. ખૂબ જ સુંદર મજાની ડિઝાઇનો પણ ભીતમાં કરેલ છે. તો હવે આગળ વધીએ. ગજરાજ ફૂલ સાથે અને દરબાર અહીંયા તમને જોવા જાવ એન્ટર થાય તરત જ તમને મળી જાય. ત્યારબાદ અહીંની સામે જે ખૂબ જ સુંદર મજાનું જે આપણે કહી શકીએ દાદા હનુમાનજી મહારાજની તમે પ્રતિમા સૌથી પહેલા જોઈ હશે તે અહીંયાથી ખૂબ જ સુંદર પ્રતિમા અને વિશાળ પ્રતિમા મૂકેલ છે તે આપણે દેખાય છે. ત્યાર તેની પહેલા રાધા કૃષ્ણની મૂર્તિ આપણે ખૂબ જ સુંદર મજાની મનમોહક મૂર્તિના દર્શન અહીંયા આપણે પહેલા કરી લઈએ. ત્યારબાદ આપણે જઈએ હનુમાનજીની પ્રતિમા. અહીંયાથી નજારો એવો દેખાય કે હનુમાનજીની મૂર્તિની પાછળ કોઈ ચક્ર ફિટ કરેલ હોય, પણ હકીકત એવું નથી, પાછળ પવનચક્કી છે અને આપણે એવું દ્રશ્ય અહીંયાથી આવે કે જે ખૂબ જ સુંદર મજાની ઊંચી પ્રતિમા મૂકેલ છે.
તો અને જવા માટે પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા પણ કરેલ છે અને તળાવ છે. અત્યારે તળાવ ખાલી છે, જ્યારે ભરેલું હશે ચોમાસામાં ત્યારે કેવો નજારો આપણે જોવા મળતો હશે તે અકલ્પનીય છે. તો આપણે ચાલો અંદર જઈને જોઈએ. અર્જુન અને શ્રી કૃષ્ણ સારથી બનીને જે રથની પ્રતિમા ખૂબ જ સુંદર અહીંયા તમને યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાન તદાત્મ સુધાન સાધુના વિનાશાય દુષ્કૃત ધર્મ સંસ્થાન સંભવી યુગે યુગે. જે આખી શ્લોક નીચે લખેલ છે કલ્પ વૃક્ષ પણ અહીંયા છે. અત્યારે તો પાનેખલના હિસાબે આખું ક્યાંક ક્યાંક જ દેખાય છે. ત્યારબાદ અહીંયા શંકર ભગવાનની ખૂબ જ સુંદર પ્રતિમા અને ખેલા બાપાના ગીતો સંભળાય છે. અહીંયા ફરતી કરા બીજા અલગ અલગ દેવી દેવતાઓની પ્રતિમાઓ છે. રાધા કૃષ્ણ જગ્યાએ આવી ખૂબ જ સુંદર મજાની ડસ્ટબિન અને બેસવા માટે બેન્ચો રાખેલ છે. ત્યારબાદ શબરી રામ અને લક્ષ્મણ શબરીના બોર ખાય છે તે ખૂબ જ સુંદર. બાજુમાં હરણા છે. જે હનુમાનજીની મૂર્તિ અને શ્રી કૃષ્ણની મૂર્તિ છે તેની પાછળ ગેટમાં છે જે ખેતેશ્વર મહાદેવ મંદિર છે તેનો માર્ગ. અને સામે શેષ સૈયા પર બિરાજમાન નારાયણ લક્ષ્મી આપણે અને સામે જે જગન્નાથ મહાદેવનું છે તે પેલા આપણે જોઈ લઈએ. ભગવાન જગન્નાથ સુભદ્રા અને બલદેવજી એક જ રથમાં ઉપયોગ બેસીને નગર યાત્રાએ નીકળ્યા. તે રથનું પૈડું અને તેમની મૂર્તિઓ અહીંયા મૂકવામાં આવેલ છે. ખૂબ જ સુંદર અને મોટું પૈડું જે ઓરિજિનલ પૈડું છે તે જ અહીંયા મૂકવામાં આવેલું છે. અને તમે ફેરવવું હોય તો ફેરવી પણ શકો એવું બહુ ખૂબ જ વજનદાર અને ફરી પણ શકે એવું છે. આવું છે ખૂબ જ સુંદર મજાનું. અને આજુબાજુ આખું ગાર્ડન છે. આ પવિત્ર રથનું પૈડું કેવી રીતે અહીંયા આવ્યું તેનો લેખ અહીંયા ઉલ્લેખ આપણે જોવા મળે છે. 2021માં અષાઢી બીજ ના દિવસે જે રથયાત્રા નીકળી હતી તેનું એક પૈડું છે ને તેના દાતાએ સૌથી ઊંચી બોલી લગાવીને આ પૈડું ખરીદેલ ને અહીંયા અર્પણ કરેલ છે. ખૂબ જ સુંદર મજાનું કાર્ય જેમણે પણ કર્યું છે તેમને સત નમન કરીને આપણે આગળ વધીએ. તેમની સામે જ ભોજનશાળા છે. ભોજનશાળામાં આપણે ભોજન લઈ શકીએ. ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા છે. ત્યારબાદ બીજું આપણે પણ જોઈએ, આગળ વધીએ. संत तुलसीदास जी चित्रकूट के घाट पर भय संतन की भीड़ तुलसीदास चंदन घी से तिलक करे रघुवीर. જે આપણે રામાયણની જે આખું કથા છે તેનું આદર્શ્ય અહીંયા આપણે થાય છે. ત્યારબાદ તેમની સામે શિવ તાંડવનું મૂર્તિ ખૂબ જ સુંદર. ત્યારબાદ સામે ગરુડજી મહારાજ ઉપર ભગવાન વિષ્ણુ અને તેની બાજુમાં જ 20 પીએ જે આપણે સમુદ્ર મંથનનું દ્રશ્ય પણ અને પાછળ હનુમાનજીની ખૂબ જ વિશાળ પ્રતિમા તો દેખાય જ છે. ત્યારબાદ સામે જે મહર્ષિનું આપણે અને આ જે કટિંગ છે તે ખૂબ જ સુંદર મજાનું છે. અહીંયા આપણે તમારા મોઢામાંથી જીભ હોય તેવું કંઈક પેલી પ્રતિમા છે. બીજી પ્રતિમા એમને દાંત કાઢતા હોય પછી આખું એમનેમ જ છે. ત્યારબાદની પ્રતિમા દાંત કાઢતા હોય તેવી છે. અહીંયા રવિન્દ્રનાથ ટાગોર ને પણ ચૈતન્ય મહાપ્રભુ. ત્યારબાદ આપણે રાષ્ટ્રના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ને તેમના 3 વાંદરા ખરાબ મત દેખો, ખરાબ મત બોલો, ખરાબ મત સુનો ના સંદેશ સાથે. ત્યારબાદ સરસ્વતી દેવી સામે ભારત માતા, મીરાબાઈ અને મહાલક્ષ્મીજી
ત્રણેયની ચારેયની ખૂબ જ સુંદર પ્રતિમા. ત્યારબાદ વલ્લભદાસજી મહારાજ અને સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામ બાપા અહીંયા છે. બાલ મુંડન વિભાગ શું હોય આપણે ખબર નથી, પણ વિભાગ છે. ત્યારબાદ દત્તાત્રેય ગિરનાર ઉપર જે બિરાજમાન છે તે પણ બિરાજમાન ઉચ્ચે જ કરવામાં આવેલ છે. ખૂબ જ સુંદર મજાનો ગેટ બનાવેલ છે અને ગેટની ઉપર અવિના દત્તાત્રેય મહારાજને બિરાજમાન કરેલ છે કે જેમણે 24 ગુરુ બનાવેલા. કૂતરાને પણ ગુરુ વફાદારીનો ગુણ લઈ અને ગુરુ બનાવેલા હતા તેવા દત્તાત્રેય મહારાજ આપણે ફરીને તમે આવો એટલે આખા તમે પાછા ભોજનશાળા પાસે નીકળો. ખૂબ જ બહુ મોટું છે. વચ્ચે વચ્ચે જો ડ્રોન શોટ ની એલાવ આવશે તો ડ્રોન શોટ પણ મૂકતો જાય. અહીંયા ભોજનશાળામાં તમે ભોજન 60 રૂપિયાના ટોકન સાથે તમે અત્યારે ભોજન કરી શકો. આગળ ભાવની ખબર નથી, લગભગ 60 જ લેશે. ત્યારબાદ સતી અનસુયા કે જ્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ બાળ સ્વરૂપે ભોજન લઈ રહ્યા છે. ખૂબ જ સુંદર હરેક જે કથા છે તે તમે અહીંયા આવ્યા હોય, આખો દિવસ સ્પેન્ડ કર્યો હોય અને તમે તમારા બાળકોને હરેક પાત્રની કથા સંભળાવો તો ખૂબ જ બાળકોને પણ જોવાની જાણવાની મજા આવે. રમવાની સ્પેસ ખુલ્લી છે તો તમે તમારા બાળકોને શાંતિથી રમવા પણ દઈ શકો છો. એવું આમ કે ને દિલને આમ મનમોહક અને મનને શાંતિ મળે તેવી જગ્યા છે. અહીંની જે વેબ છે કંઈક અલગ જ છે. તો અહીંયા આવ્યા ખૂબ મજા આવે એવી જગ્યા છે. વલ્લભભાઈ પટેલ સરદારનું જેમને બિરુદ મળેલ છે તેવું. ત્યારબાદ મારુતિ નંદન હનુમાનજી. ફરી પાછા આપણે સાંસ્કૃતિક મંચ પાસે આવી ગયા. ફરતો આપણે આટો લઈ લીધો છે. ખૂબ જ સુંદર મજાનું. ઘણી ઘણી આ વસ્તુ બોલવાનું મન થાય એવી જગ્યા છે. તો કચ્છમાં આવ્યા હોય તો અડધો દિવસ કે 2-3 કલાકનો ટાઈમ લઈને પણ અહીંયા જરૂરથી આવજો. ખૂબ મજા આવશે. ફરી પાછો કહી દઉં, ભુજથી 45 કિલોમીટર નખત્રાણા પેલા આવી જાય. 8-10 કિલોમીટર પેલા રોડ ઉપરથી થોડું અંદર આવવાનું થાય અને માંડવી ત્યાંથી 60-80 કિલોમીટર જેવું થાય છે. તો કાર્યાલય સામે આવી ગયા છે. ડ્રોન શોટની પરમિશન આપીએ તો થોડું ડ્રોન શૂટિંગ કરી લઈએ અને અહીંયાથી વિદાય લઈએ. તો આપને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ કુવાવત કિશન ટ્રાવેલ વિથ કિશનને સબસ્ક્રાઇબ ન કરે તો સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ માહિતી સભર ટ્રાવેલિંગ બ્લોગ મેળવવા માટે થેન્ક્સ ફોર વોચિંગ. ખૂબ જ સુંદર એન્ટ્રી સાથે અહીંયાથી આપણે હનુમાનજીની પ્રતિમા તરફ જે રસ્તો છે ત્યાં આપણે જઈ રહ્યા છે. પ્રતિમા ખૂબ જ વિશાળ કે નજીકથી તમે ઉપર જોવો તો તમે કઈ માથા ઉપર પહેરેલ હોય તો ટોપી પણ પડી જાય એટલી ઊંચી પ્રતિમા છે. ખૂબ જ સુંદર મજાનો પુલ હાલવા માટે જોઈ લ્યો. હવે જે ઓલી સાઈડ થી દેખાતું તો હવે પવનચક્કી રીતસર દેખાય. ખૂબ જ ઊંચી પ્રતિમા છે. કેટલી છે તે અહીંયા લખેલ હોય તો તમને જણાવું, પણ 40 થી 50 ફૂટ ઓછામાં ઓછી દેખાય છે.